હા અમરાપરા બોલ કોણ છે? કેવી બોલાવે તું? મારવા બોલાવું જીનામાં મારવાની કેવડ હોય ને ચાલુ કરો લીધું ખૂબ મિતભાઈ ને રોહિતભાઈ ની જે માથાકૂટ હતી એ બદલ હું એ બે ભાઈ ની માફી માંગુ છું અને આહિર સમાજના ને આહિર સમાજ ને તો સ્વાગત છે મિત્રો તમારા બધાનો ફરીથી એક આપણા નવા વિડીયોની અંદર. તો તમે બધા મિત્રો જોતા જઈશો કે ભાઈ ખદુરભાઈ અને કીર્તિ પટેલ બંનેની વચ્ચે એક વિરોધ ચાલી રહ્યો છે અને એમાં ઘણા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરે છે અને ઘણા લોકો ખદુરભાઈને સપોર્ટ કરે છે. અને આપણને એક વસ્તુ ખબર પડે કે ભાઈ આપણે ગમે તે વ્યક્તિને સપોર્ટ કરવો હોય તો આપણી રીતના સપોર્ટ કરાય. એમાંના ખદુરભાઈને એક સપોર્ટ કરવા વાળા રોયલ રાજા, અને રોયલ રાજાએ ખદુરભાઈના સપોર્ટમાં એક વિડીયો બનાવ્યો હતો અને એને કીર્તિ પટેલને નો કહેવાના શબ્દ કીધા અને ઘણા બધા અપશબ્દો કીધા અને પછી જો એની શું હાલત થઈ. તો રોયલ રાજાને તમે બધા ઓળખતા જશો કે એ ઘણા બધા લોકોનું રોસ્ટિંગ કરે છે અને રોસ્ટિંગ કરવાનું હોય આપણે આપણી રીતના કરવાનું હોય, પણ કોઈની ફેમિલી ઉપર રોસ્ટિંગ ન કરાય. હવે રોયલ રાજાએ ફેમિલી ઉપર રોસ્ટિંગ કર્યું હતું અને ઈ એક વિવાદ અને ખદુરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ, એ બંને વિવાદ ભેગો થયો અને રોયલ રાજાને એટલો મારવામાં આવ્યો કે ભાઈ એની હાલવાની સ્થિતિમાં પણ નહોતો રહ્યો અને એને મૂછું કાઢી નાખી અને એના વાળ કાપી નાખ્યા અને કપડા કાઢીને પણ મારવામાં આવ્યો હતો. 8 છોકરા હતા અને બે મહિલાઓ થઈને રોયલ રાજાને એટલો માર્યો કે બેને હાલવાની સ્થિતિમાં હતો નહીં અને માફી મંગાવી એ એક નોખી વસ્તુ. તો હવે આપણે આ વિડીયો જોઈ કે જેમાં રોયલ રાજાએ માફી માંગી અને માફી માંગીને એવું કહ્યું કે ભાઈ મેં જે આહિર સમાજ વિશે રોસ્ટિંગ કર્યું હતું અને એ હવે હું નહીં કરું અને આહિર સમાજ વિશે સામું જોઈએ નહીં, એટલે એવી બધી માફી માંગી છે. અને કીર્તિ પટેલને વિડીયો કોલ કર્યો અને કીર્તિ પટેલે એવું કહ્યું કે ભાઈ એની મૂછું પણ સારી નથી લાગતી અને એના વાળ પણ સારા નથી લાગતા, એટલે વાળ કટિંગ કરી નાખો. અને એના વાળ કાપી નાખ્યા, મૂછું કાપી નાખી કાતરથી અને પછી માફી મંગાવી અને પછી તે હોસ્પિટલમાં પણ દાખલ થયા હતા. તો હવે આપણે જોઈએ કે રોયલ રાજાએ શું માફી માંગી. હા અમરાપરા બોલ કોણ છે? કેવી બોલાવે તું? મારવા બોલાવું જીનામાં મારવાની કેવડ હોય ને પછી ને ઘેર જઈને અહીંયા કોઈને મારવો હોય ને અહીંથી નીકળશે. અહીંયા તો મારી ત્રેવડ ઉપર લઈ આવ્યા કઈ કરવાનું બોલ હૂપ કરીને ચાલુ કરી દે. હૂપ કરીને ચાલુ ચાલુ ક્યાંથી કરવાનું? મારે માથાકૂટ થઈ હતી તે બદલ હું એની માફી માંગુ અને મેં મારી ભૂલ થઈ ગઈ. એ મારી ભૂલના હિસાબે, મારી આડોળાઈના હિસાબે મેં એને મિતને માર્યો. સમાજ વિશે ક્યાંય કોઈની બોલી નહીં. સમાજ અમે કરે બટન દે, બીજા દે, બાકી જઈ દે. ઉપલા દે બધે બટા હાલ મારો સાહેબ ઈ દેહ જીવ છે, હજી જીવ નથી લઈ લીધો. પોલીસને ફોન કરી હતી પ્રાંતિયો કરવી પોલીસને ફોન કરું કરતા તો ઈ વાટ જોઈ કે મારી લઈએ ને પછી લઈ જાય. તમને ખબર ભાઈ ને રોહિતભાઈ ની જે માથાકૂટ હતી એ બદલ હું એ બે ભાઈ ની માફી માંગુ છું અને આહિર સમાજના ને આહિર સમાજ ને ખોટું લાગ્યું હોય તો એની બી હું માફી માંગુ અને ક્યારે આહિર સમાજ અમે તો જોવું જ નહીં. છું. આહિર સમાજ ભાઈ હજુ ચાલુ કરો લીધું ખૂબ મિતભાઈ ને રોહિતભાઈ ની જે માથાકૂટ હતી એ બદલ હું એ બે ભાઈ ની માફી માંગુ છું અને આહિર સમાજના ને આહિર સમાજ ને ખોટું લાગ્યું હોય તો એની બી હું માફી માંગુ અને ક્યારે આહિર સમાજ અમે તો જોવું જ નહીં. છું. આહિર સમાજ નહીં જોયું. મિત્રો તમે જોયું કે રોયલ રાજાએ કઈ રીતના માફી માંગી. વિડીયોમાં ચોખ્ખી રીતના દેખાઈ રહ્યું છે કે ભાઈ એની શર્ટ બંધ કરવાની સ્થિતિમાં પણ નથી. મારામારી કર્યા બાદ તેને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા હતા. એ વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો હતો. તો હવે આપણે એ વિડીયો જોઈ કે એને હોસ્પિટલમાં શું શું કીધું ઇન્ટરવ્યુ વાળાઓને. હું ઘંટિયા ફાટકે છે ને બાલુભાઈનું મકાન છે, ત્યાં નીચે અમે એક એક્ટર છે કાજલ વાજા, અમે વિડીયો બનાવતા હતા. ત્યાં આ લોકો બધા આવ્યા, કાનો ને મીત ને બધા અર્જુન ને આ સિદ્ધરાજ ને, થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં બેહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો. કેટલા લોકો હતા? એ લોકો ગાડીમાં 4 જણા હતા, પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી. આગળ ને પાછળ બે ગાડી હતી, પણ ત્યાં જે મારતા હતા ત્યાં 13 જણા હતા ને 2 બાઈઓ હતી. મારવાનું કારણ શું? આગળનું એક મન દુઃખ હતું એ ને એક આ જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો, તો કીર્તિને એ વાંધો એવો છે તે એના કારણે આ બધી થયું. કેટલા લોકો હતા અને કોણ હતા મારવા વાળા? મારવામાં કાનો હતો ને સિદ્ધરાજ હતો ને મીત, અર્જુન ને આ બીજા કરીને નામ નથી આવડતા. ક્યાં ક્યાં તમને માર્યા છે ને કેનાથી માર્યા છે? ધોકા હતી ને સરી હતી. હાથમાં મને સરી મારી, માથાના ભાગમાં માર્યું છે, મારા કપડાં કાઢીને મને માર્યું. ફ્લાઇટ મોડમાં નાખી
ક્યાં ક્યાં માર્યું છે તમને? હાથમાં મને સરી મારી, પગ છે ને ધોકા માર્યા ને મૂંઢ ગાબી જો બધી મારી, માથામાં ને બધી. કેટલા લોકો હતા? 13 જણા હતા ને 2 બાયું હતી. તમને ક્યાં ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા? અલ્ટો ગાડી હતી ને આગળ પાછળ બીજી કઈ ગાડી હતી ને બહુ ખ્યાલ નથી મને. 3 ગાડી હતી ટોટલ. અન્ય તમારા શરીરમાં નુકસાન ક્યાં ક્યાં થયું છે? હાથમાં ને આ બધી ને પગમાં. શું હથિયાર હતા? ધોકા ને સરી. તમને એકને જ ઉઠાવીને લઈ ગયા હતા કે તમારી સાથે બીજા કોઈ લોકો? નહીં, એને નહોતું. એને બેગ ઝાપટું મારીને અહીંયા નદીમાં ગળે ટૂંકું એમ ફેંકી દીધી હતી, ઘા કરી દીધી હતી. તમને લઈ જવાનું કારણ શું અને કોના દ્વારા આ બન્યું છે? વિડીયો કોલ થયા હતા, તમારા વાળ કાપવાની વાત હતી, શું હતી હકીકત? એ સિદ્ધરાજ કરીને છે જે કોલ કર્યો હતો કીર્તિ પટેલને. કીર્તિ પટેલ છે ને એમ કીધું કે આની મૂછે હારી નથી લાગતી અને વાળે હારા નથી લાગતા, એ કે કાપી નાખવાની. પછી કાતર લઈને મારી મૂછ કાપ નાખી ને વાળ કાપ નાખ્યા. કીર્તિ પટેલ કોણ? કીર્તિ પટેલ આ ટિકટોક સ્ટાર છે, એ બધી કહે છે કીર્તિ પટેલ સુરતની. એની તમારા વાળ કાપ્યા? ઇન્જે વિડીયો કોલમાં કીધું આ લોકોને, પછી વાળ કાપ નાખ્યા મારા. તો મિત્રો તમે જોયું કે રોયલ રાજા સાથે શું બનાવ બન્યો અને શું શું ઘટના બની. તો મિત્રો આપણે આ વિડીયોમાં ખાલી શું શું ડિટેલ હતી આપણે જાણી છે અને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર રોયલ રાજાનું અપહરણ કેવી રીતના થયું અને ફૂલ વિડીયો આપણે અપલોડ કરવાના છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે મળી નેક્સ્ટ નવા વિડીયોની અંદર.